હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છા સાથે આપણે નવો વ્લોગ ચાલુ કરીશું. આગળના વ્લોગમાં કીધું હતું કે મારી બેસ્ટ ફ્રેન્ડ દીપુના સાસુ એટલે કે માસી લીલાબેન કાલાવડિયા સરસ ટેસ્ટી વાનગી તેમના હાથની સ્પેશિયાલિટી બનાવવાના છે. આમ તો તેમના ગામની અને આજુબાજુના ગામની આ પ્રખ્યાત વાનગી છે. તો ચાલો આપણે જોઈ લઈએ માસી શું બનાવવાના છે અને કેવી રીતે બનાવવાના છે. સાથે આખો અમારો પરિવાર માસીના ઘરે જમવા માટે આમંત્રિત હતો, તો બધા પહોંચી ગયા છે અને ફૂલ જલસા કરી રહ્યા છીએ. તો આ તો આપણો હાઇલાઇટ્સ તો જોઈ લઈએ, મજા કરીએ છીએ તે અને કેવી રીતે બને છે માસીના હાથની આ સ્પેશિયલ વાનગી તે. તો તેના માટે તો સૌપ્રથમ શાકભાજીની જરૂર પડશે. તો હું ને દીપુ શાકભાજી લેવા આવી ગયા છીએ. મસ્ત તાજું શાક મળે છે, બાજુમાં જ સરસ માર્કેટ ભરાય છે સાંજે. તો તમે જોઈ શકો છો, આહા મસ્તીના મૂળા, ગાજર, ડુંગળી ને ટમેટા, વટાણા, સરસ લીલું સરસ તાજું શાક છે. અને જે માસી બનાવવાના છે તેમાં ફૂલ ભરપૂર શાકનો ઉપયોગ થાય છે. અને તમે મરચા તો જો, આહા સરસ લીલા ને પણ તીખા એવા. તો આદુ, મરચા, લીંબુ, મોસ્ટ ઓફ બધી વસ્તુ અમે લઈ લીધી છે. અને હવે ઘરે જઈશું. ઘરે જઈને દીપુએ બધી કુકરમાં દાળ લઈ લીધી છે, તેને પલળવા રાખી દેશું. સાથે દીપુ મંડી છે રોટલા કરવા. તો આ વાનગીમાં રોટલા ઠંડા હોય તે વધારે સારા લાગે છે. અને ઢીંગલી શેરડી ખાય છે. અને જે બધું શાક લાવ્યા હતા તે બધું સરસ ધોવાઈ ગયું છે. તો મિત્રો 10 જેવા રોટલા દીપુએ કરી લીધેલા છે. સાથે જે દાળ પલાળી હતી તેને બાફવા મૂકી દીધેલી છે. એ જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. તો શાક સરસ સુધારાઈ ગયું છે અને બંને કુકર મૂકી દીધેલા છે. આ બાજુ રોટલા સરસ થઈ ગયા છે. હજી ત્રીજા કુકરનું બાકી છે. અને હવે ત્રીજા કુકરનું દીપુ અને આ બાજુ દીપુના સાસુ એટલે કે માસી સમારી રહ્યા છે. મિત્રો, દીપુને જેવી ખબર પડી કે અમે રાજકોટ આવેલા છીએ ફૂલ ફેમિલી જોડે, તો તરત જ બધાને ઇન્વાઇટ કરેલા આગલે જ દિવસે. અને અમારા ફેવરિટ મિક્સ ભજીયાનો પ્રોગ્રામ કરેલો, પણ અનફોર્ચ્યુનેટલી તે વ્લોગ નહોતા કરી શક્યા અમે. અને તે દિવસે આ ફેમસ સ્પેશિયાલિટી વાનગીની વાત થઈ હતી, તો માસીએ પાછા ઇન્વાઇટ કર્યા અને પહોંચી ગયા છીએ તો આ વાનગીને એન્જોય કરવા. તો હવે ત્રીજું કુકર પણ બિલકુલ રેડી છે. એક કુકર અને આ હવે રેડી થઈ ગયું છે. તો આવી રીતે 3 કુકર ફરાફરથી બફાઈ ગયા છે. માસી હવે એક્સ્ટ્રા કામ ધાણા ભાજી ને એવું સમારી રહ્યા છે, બીટી રહ્યા છે. અને એક તીખું ને એક મીઠું, એક તીખું ને એક મીઠું પાણી. તો હવે અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. તો મિત્રો, હું અને દીપુ ભેગા થાય અને પાણીપુરી ન ખાય એવું બને નહીં. તો પાણીપુરી તો બને જ, ગમે તે વસ્તુ બની હોય ઘરે, પણ પાણીપુરી તો ખાવી જ પડે એવું છે. તો સરસ પાણીપુરી આવી ગઈ છે અને ઘરનું કામ પણ કરીને આવી ગયા છીએ અડધું એવું. તો મારું તીખું પાણી, દીપુનું મીઠું પાણી, અને હવે એન્જોય કરીશું. કેટલા વર્ષ પછી પછી ભેગા થયા છીએ. તો ઘરે આવી ગયા છીએ. કુકર બધા ઠંડા થઈ ગયા હોવાથી
બધું સરસ એક તપેલામાં લઈ લીધેલું છે અને સાવ નથી બ્લેન્ડરથી પીસવાનું, એવું આખા પાખું પીસવાનું છે. તો આ બાજુ માસી ઘૂંટાનો વઘાર કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે. યસ મિત્રો, માસી તેમના ગામનો પ્રખ્યાત ઘૂંટો બનાવી રહ્યા છે. તો માસી વઘાર કરી લીધેલો છે, સરસ ઘૂંટો પીસાઈ ગયો છે. સાચો આવો જ ઘૂંટો ખાવાનો હોય, પણ અત્યારે હવે થોડોક વઘાર કરીને ટ્રેન્ડ ચાલુ છે, થોડોક ટ્વિસ્ટ. તો માસીએ વઘાર કરી લીધો છે, લસણ, ડુંગળી, આદુ, હળદર, લીલી હળદર. માસીને મૂળ કુંડળના છે, એટલે કે જ્યાંથી પ્રખ્યાત છે જોડિયા બાદન પરનો, તેની બાજુમાં જ કુંડળ આવેલું છે. અને મિત્રો, તમારે આની રેસીપી જોતી હોય તો આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલી છે. તે પણ માસી પાસેથી જ શીખેલી હતી અને મારા કાકી બાદન પરના હોવાથી તેમના પપ્પા અને બધા ઘરે બનાવતા જ, તો તેની રેસીપી છે. તો જરૂરથી તે રેસીપી જોવી હોય, ફૂલ હેલ્ધી રેસીપી છે, તો તે રેસીપી જોવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, નીચે ક્લિક કરશો એટલે મળી જશે. તો હવે આપણો ઘૂંટો બિલકુલ રેડી છે. હવે સેજ ઉકળે એટલી જ વાર છે, નહીં દીબુ? હા, બસ કાળાબાજી નાખી દઈ. અને હવે માસી ઉમેરે છે સેવ. સેવ ખાસ ઉમેરે છે, પછી જે લોકોને ન ભાવતી હોય તો તે ન ઉમેરે, પણ ખાસ ઉમેરવામાં આવે છે. અને સરસ ઉકળી ગયો છે. બાય ચાન્સ પાણી ઉમેરવાની જરૂર પડે તો પાણી ગરમ કરીને ઉમેરવાનું, નહીં માસી? હા, ગરમ પાણી કરી નાખવાનું, નહીતર મજા ના આવે, પાછું ઠંડુ થઈ જાય. તો જે ટાઈમની રાહ જોતા હતા તે ટાઈમ થઈ ગયો છે, જમવાનું આવી ગયું છે બધું. તો ઘૂંટો તમે જોઈ શકો છો, રોટલા, અને અહીં એક ઉપર એક છે આ ડુંગળી લીલી સરસ સલાડ માટે, છાશનું એકદમ ઘાટી છાશ, માસીના હાથની સ્પેશિયલ લસણની ચટણી, પાપડ બાજુ શેકીને રાખ્યા છે. અહીં જે લોકોને રોટલા ન ભાવતા હોય તો તે રોટલી જમવાના છે, તો રોટલી. ઘણા લોકો બ્રેડ જોડે પણ આ ઘૂંટો જમે છે, પણ બ્રેડ અનહેલ્ધી કહેવાય. સાથે ફ્રાઈમ્સ, ચોખાની પાપડી, મજા છે. શું વિજય કુમાર, કેવો થયો છે માસીનો? મસ્ત થયો છે ઘૂંટો. સરસ, જોરદાર. આહી પપ્પા એકદમ નંબર 1. માસા કેવો થયો? માસી મસ્ત થયો, બધા એમ કહે છે. માળી ચાખો કે? ચાખી લે, ચાખી લે. દીપુ, સાસુમાનો હાથનો ઘૂંટો. એમ ને, છોકરાઓ વેફર માંડ્યા છે ખાવા. ના ના, સરસ, આપણે ચાખ્યો તો જ સરસ થયો. તો હવે બધા એન્જોય કરી રહ્યા છીએ ટેસ્ટી ઘૂંટો, હેલ્ધી શાકનો રાજા. તો મિત્રો, માસીના હાથનો ઘૂંટો જમવાની બહુ જ મજા પડી. આગલે દિવસે મિક્સ ભજીયા પણ હટીને બધાએ જમેલા હતા. તો આજ વખતે 2 દિવસ દીપુને ઘરે લાભ આપેલો. તો હવે ઘરે જઈ રહ્યા છીએ. બાપાને જમવા ટાણે જ ટિફિન પહોંચાડી દીધેલું હતું રાકેશે અને વિજયકુમારે, જેથી વિજયકુમારને સ્વસ્તિક હાઈલેન્ડ નવું ઘર અમારું રાજકોટનું પણ દેખાડી દીધેલું. તો મિત્રો, આ વ્લોગમાં આટલું જ. હવે નવા વ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.